એકચ્યુઅલી અમારું એક ડ્રીમ હતું, એક સપનું હતું કે એક ઘર બનાવીએ કે જે અમારા સપના પ્રમાણે અમારું બને. અમે એમને સિલેક્ટ કર્યા પછી અત્યારે અમને એવું ફીલ થાય છે કે અમારું સિલેક્શન સારું હતું ઇન્ટિરિયર માટે, કે જેથી અમારા ઘરનું નામ સ્વપ્નપૂર્તિ ખરેખર સ્વપ્નપૂર્તિ પ્રમાણે બન્યું છે. થેન્ક યુ મિતભાઈ, થેન્ક યુ વેલર ઇન્ટિરિયર. સાચી વાત છે, ખરા અર્થમાં સ્વપ્નપૂર્તિને સાકાર કરવા માટે મિતભાઈ બહુ જ મહેનત કરી છે અને બહુ જ સરસ કામ કર્યું છે. થેન્ક યુ. અને અમને રહેવાની મજા આવે ને સાથે સાથે આવનારને પણ હૂંફ અનુભવાય, એના માટે એક વ્યક્તિ શોધતા હતા જે અમને મિતભાઈ મળ્યા. એમનો નેચર અમને મળતાવળો લાગ્યો, એટલે લાગ્યું કે એમની સાથે કામ કરીશું તો લાગે છે અમારું ઘર જેવું બનશે. અડધી રાત્રે 8 વાગ્યા હોય, 9 વાગ્યા હોય, 11 વાગ્યા હોય તો પણ એ બહુ જ હસતા મોઢે અમારે પ્રોજેક્ટમાં સામેલ પણ થતા ને પોતે અમને ગાઈડ કરતા કે ના આવું નહીં ને આવું કર્યું. હૂંફ છે કે જે રહેવાની એમને મજા આવે એવું બનાવ્યું, એ બનાવવામાં જે એમણે મહેનત કરી છે એ ખરેખર દેખાય છે એમ. થેન્ક યુ મિતભાઈ, થેન્ક યુ વેલોર ઇન્ટિરિયર.